માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 22/7/2026 અને કાલે કોઈ કારણસર આપણે ડીસામાં નતા આવી શક્યા, એટલે વિડીયોનો ભાવ નતા આપી શક્યા. કાલે આપણે ડીસા માર્કેટમાં નતા આવી શક્યા એટલે એનો વિડીયો નથી બનાવી શક્યા, બરોબર છે. અને આજે આપણે તમને ભાવનો અપડેટ આપીએ. અને એક ખાસ મારા ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે જો બહારથી માલ લઈને આવતા હોય તો એક કોન્ટેક નંબરથી પહેલાં કોન્ટેક કરવો, જેથી તમને નુકસાન ના પડે. કારણ કે અત્યારે દરરોજના ભાવ અપડેટ થતા રહે છે, દરરોજના ભાવ ઊંચ નીચ હોય છે. કારણ કે એક દિવસ વધારે હોય ને બીજા દિવસે ઓછા પણ હોઈ શકે છે. અને અત્યારે જો ખરેખર અત્યારે તો માર્કેટ મંદી જ છે. અત્યારે માર્કેટમાં એકદમ ડાઉન આવી ગયું છે પાછું. અને હવે શું ભાવ પડે, અત્યારે ભીંડામાં પણ બજારી પણ ભાવ ઘટી જ ગયા છે ખેડૂતોને. ગવારમાં થોડા ભાવ છે. ગવારમાં 100 રૂપિયાની જગ્યાએ અત્યારે 70 ને 60-70 રૂપિયાના ભાવ થઈ ગયા છે. જય માતાજી. ક્યાંથી આવ્યા છો? જોરાપુરાથી. તમને 2 દિવસમાં આજમાં કેટલો ઘટાડો લાગ્યો? ઘટાડો છે, ભાવમાં ઘટાડો છે ને? ભાવમાં ઘટાડો, કારણ કે ભીંડાની બજાર 30-35 રૂપિયાની હતી, એની જગ્યાએ અત્યારે 20-22 રૂપિયાની બજાર છે, બરોબર છે. અને હવે આપણે તમને બતાવીએ આજના ભાવ કે કેવા ભાવ છે, બરોબર છે. તો જે પણ ખેડૂત મિત્રો બહારથી માલ લઈને આવતા હોય એ લોકોએ કોન્ટેક્ટ કરીને આવું, જેથી અમને નુકસાન ના પડે. જય માતાજી. કયા ગામથી આવ્યા છો કાકડી લઈને? હે? ગોગાઢાણીથી બધી ટોટલ કાકડી જ છે, દેશી કાકડી. અને હજી સુધી વેપાર નથી થયો? બરોબર. ભાવ કેવા છે ખબર નથી? 20-25 રૂપિયાની અંદાજે બજાર હશે, 30 રૂપિયા આસપાસ. જે બજાર હોય મને બતાવી દઈએ, શું ભાવ પડે છે એ પણ તમને જણાવીએ, બરોબર છે. જો માર્કેટમાં આવક ઓછી છે, બરોબર છે. હવે ભીંડાથી શરૂઆત કરીએ. ભીંડામાં અત્યારે બજાર પડી છે 20-22 રૂપિયાની, સારી ક્વોલિટી. પછી જેવા ભાવ એવા માલ છે. અને કાકડીમાં છે, અને કાકડીમાં અત્યારે 20-25 રૂપિયાની બજાર પડી છે. અને દેશી રીંગણમાં બી આજે 5-10 રૂપિયા નીચી બજાર છે, 20-25 રૂપિયાની બજાર પડી છે. અને જાંબલી રીંગણમાં તો ભાવ છે જ નહીં. શું ભાવ છે? 8-10 રૂપિયા વેચાય છે. કારણ કે શરૂઆતથી આ રીંગણમાં અને આ સેન્ડોમાં ભાવ નથી મળતા ખેડૂતને. સેન્ડોમાં બી અત્યારે બજાર નીચી જ છે, 8-10 રૂપિયાની. અને ગિલોડી શું ભાવ છે એ પણ તમને જણાવીએ. ગિલોડીમાં બજાર છે 20-25 રૂપિયાની. જો અને ખેડૂતો પણ આવેલા છે. જય માતાજી. જય માતાજી. શું લઈને આવ્યા છો? ભીંડા. કયા ગામથી? ધુવાથી. ભીંડામાં થોડી બજાર ઘટી છે નહીં? ઘટી છે 2 દિવસ પહેલા, અત્યારે થોડી બજાર ઘટી છે. કારણ કે બધી શાકભાજીમાં થોડું ઘટ્યું છે. થોડી કાકડી લેવા આવ્યા છો? ખરીદી કરવા? રીંગણ લઈને આવ્યા છો? કયા? દેશી. શું ભાવ ચાલે અત્યારે? 25-30-35 અંદાજે. આજે 2 દિવસથી થોડું ઘટ્યું છે. માર્કેટમાં થોડો ઘટાડો દેખાય છે નહીં? દેખાય છે. કારણ કે 2 દિવસ પહેલા આનું માર્કેટ સારું હતું, 40. હા, અને અત્યારે 25 ની આસપાસની બજાર છે. 25-30. ગવારમાં 60 રૂપિયા. ગવારમાં અત્યારે 60 રૂપિયાની બજાર પડી છે. અને ચોળીમાં 60-70 રૂપિયા ચોળીમાં. જો બેસ્ટ માલ 60. જો માસી બોલે છે, લઈ લો. ચલો 60 રૂપિયા વેપાર થઈ ગયો છે. એકદમ લાઈવ ભાવ છે. અને દેશીમાં અને દેશી ગવારમાં 80 રૂપિયાની બજાર છે. જો બેસ્ટ માલ. માસી લઈ જાઓ બ્રો. 70 લઈ લીધો, બરોબર છે. ચલો લેવરાઈ ગયો છે 70માં. અને દૂધીમાં અત્યારે 10-12ની બજાર પડી છે. ખાસ કરીને દૂધીમાં સારી ક્વોલિટીમાં 10-12ની બજાર પડી છે. જય માતાજી. જય માતાજી. લો હા, જોઈ લો, બરોબર. ટમાટામાં અત્યારે બજાર ડાઉન થઈ ગઈ છે ડીસામાં, 15-20 રૂપિયા. જે 2 દિવસ પહેલા 30-35 રૂપિયા વેચાતા હતા, 28-30 રૂપિયા, સોરી 28-30 રૂપિયા વેચાતા હતા, એ અત્યારે 15-20 રૂપિયાની બજાર થઈ ગઈ છે. ખીરા કાકડી કેટલા? આ 12 રૂપિયા કિલો ખીરા કાકડીના. પછી જેવી ક્વોલિટી એવા ભાવ છે, સારી ક્વોલિટીના સારા ભાવ છે, બરોબર છે. અને આ કાળીંગણામાં
10 થી 15 રૂપિયા, 10 થી 15 રૂપિયા, સારા ભાવ, સારી ક્વોલિટીના સારા ભાવ. અને આપણે એક જાહેર પણ કરીએ છીએ કે જેવા માલ એવો ભાવ છે, એટલે કોઈ પ્રશ્નની ના લઈ લેવું કે ભાઈ ભાવ ઓછા મળે અમને, પણ તમારો જેવો માલ હશે એવા ભાવ મળશે ખેડૂતોને ખાસ. અને તુરિયા પણ આવ્યા છે, જો તુરિયાની આખી રિક્ષા ભરાઈને આવી છે. અને તુરિયા બજારમાં શું ભાવ જાય છે એ પણ તમને જણાવશું. તુરિયામાં અત્યારે અંદાજે 25 થી 30 રૂપિયાની બજાર છે, 25 થી 30 રૂપિયા. આ પાકી ચોળી છે, અત્યારે માર્કેટમાં 10 થી 12 રૂપિયા વેચાય છે, બરોબર ને? 10 થી 12 રૂપિયાના હિસાબે વેચાય છે, જેને આ રીતનો માલ હશે. અને સારી ક્વોલિટીમાં સારા ભાવ છે. અને મરચામાં ભરતભાઈ શું ભાવ પડ્યા છે અત્યારે? જો સારા મરચા હોય તો ભરતભાઈ 25 થી 30 રૂપિયાની બજાર છે, બરોબર છે? સારી ક્વોલિટી હોય તો સાહેબ. મિત્રો, આ અમારું ડીસાનું લોકલ ફુલાવર છે, ડીસાનું લોકલ ફુલાવર. અને અમારા બાજુના જ ગામમાં વાયેલું છે, ખેડા ગામમાં. અને ખેડૂત પણ હાજર છે અને વેપારી પણ હાજર છે. જય માતાજી. જય માતાજી. હવે આ ફુલાવર ક્યાંનું છે શેઠ? ખેડા ભાખરનું. ખેડા ભાખરનું. અને આ જ્યારથી માર્કેટમાં આવે છે એનો ભાવ ઊંચો જ હોય છે, બરોબર છે? અને ખેડૂત પણ હાજર છે, બરોબર છે? જય માતાજી. તમારું આખું નામ બોલો પહેલા. ભગવાન કુમાર પ્રકાશભાઈ. અને કેટલા વીઘામાં વાયેલું છે? 2 વીઘામાં, બરોબર. 2 વીઘામાં વાયેલું છે. અને શેઠ, ભાવ કેવા છે આજના? ભાવ સારા છે. 70 રૂપિયા કિલો છે. 70 રૂપિયા કિલો વ્યાપાર થઈ ગયો છે. 70 રૂપિયા વેપાર થઈ ગયો છે, બરોબર છે. અને ખરેખર એમને આયા તારે 91 રૂપિયાની હરાજી હતી, કેમ? હા, 91 રૂપિયાથી હરાજી છે. દરરોજના 70, 80, 75 ને આજે 70 રૂપિયા. 70 રૂપિયા. કારણ કે ભાવ સારો, કારણ કે ક્વોલિટી સારી છે, જો બેસ્ટ ક્વોલિટી છે, બરોબર છે? તો જય માતાજી. જય માતાજી. માર્કેટમાં જો મકાઈ પટ્ટા 20 થી 25 રૂપિયાની બજાર છે. પછી જેવો માલ એવો ભાવ છે. એક નંબર માલ છે. મરચું છે સુપર ક્વોલિટી, 20 રૂપિયાની બજાર છે. અને સાહેબ કારેલામાં શું કીધું? કારેલા વીઆઈપી છે, એક નંબર ક્વોલિટી આવશે ખાલી. એક નંબર ક્વોલિટી 22 રૂપિયા કિલો. 22 રૂપિયા કિલો. એક નંબર ક્વોલિટી 22 રૂપિયાની બજાર છે. જય માતાજી શેઠ. જય માતાજી. જો અહીંયા વજન થાય છે ખેડૂતને 10 કિલો અને 400 ગ્રામની ભરતી છે, બરોબર છે? એટલે 10 કિલો જ ગણાય ને, 10 કિલો ગણાય. ખેડૂત 400 ગ્રામ 200 ગ્રામ માલ વધારે જ લાવે એટલે ઘટ ના પડે, બરોબર છે? અને અહીંયા વજન કરીને પછી માલ અંદર ઉતરે. જય માતાજી.